તો મહાદેવ હર અને જય માતાજી મિત્રો, આજ રોજ અમે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ સોમનાથ કે જ્યાં 3 નદીઓનો સંગમ થઈ રહ્યો છે। આજથી 5 મહિના પહેલાં મારા બાપુજી દેવલોક પામેલા, તો બાપુજીની અસ્થિ વિસર્જનના કાર્ય અંગે અમે આજે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ સોમનાથ। ત્રિવેણી સંગમ પવિત્ર હોવાના કારણે અનેક કાર્યો માટે થઈને લોકો અહીં આવતા હોય, તો એક ખાસ વાત કે તમારે રહેવાની સગવડતાની જરૂર હોય તો ત્રિવેણી સંગમના ગેટની એક્ઝેક્ટ ડાબી બાજુએ તમને આ ધર્મશાળા મળી રહેશે, જ્યાં તમારે રહેવાની અને જમવાની વ્યવસ્થા થઈ જશે। હવે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમના ઘાટ ઉપર કે જ્યાં 3 નદીઓનો સંગમ થઈ રહ્યો છે, એટલે કે હિરણ, કપિલા અને સરસ્વતી, આમ 3 નદીઓનો સંગમ એટલે ત્રિવેણી સંગમ, ત્રિવેણી ગંગા। તો આજે અમારે બાપુજીના અસ્થિ વિસર્જનની વિધિ કરવાની છે, એટલા માટે અમે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ। આ પંડિતજીનું નામ છે અજય મહારાજ, કે જે આજે અમારે અસ્થિ વિસર્જનની વિધિ કરવાના છે। એમના હાથમાં જે ચોપડો રહ્યો છે એમાં આપણે બધા નામની નોંધણી કરાવવાની, આખા પરિવારની, આખા કુટુંબની। આજ પછી તમે ગમે ત્યારે પણ ત્રિવેણી સંગમ આવો ત્યારે એ મહારાજ પાસે તમારો આખો જ ડેટા રહેલો હોય છે। શ્રી સોમનાથ મહાદેવ કી જય, ત્રિવેણી માતા કી જય। ચલો બે આંખે ને કાને પાણી ડાળી લેવાનું, તમારે નેત્ર સ્પર્શનમાં હાથ જોડી દેવાના। કોઈ પણ આપણે કાર્ય કરીએ તે પહેલા આપણા મનની શાંતિ હોવી આવશ્યક છે, તો હું શાંતિ સૂક્તનો પાઠ કરું છું। તમારે બધાએ મનમાં ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ બધાએ મનમાં સ્મરણ કરી લેવાનું। શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ રે શાંતિ સામા શાંતિ રે યથો યતઃ સમી હસે વાગોનવાર બધાએ મનમાં બોલી લેવાનું કે ઓમ શાંતિ। તમે બોલો કે દાજીભા પ્રભાસ યાત્રા, ત્રિવેણી ગંગા મહા તીર્થે અસ્થિ વિસર્જન કર્મ અહં કરીષ્યે। બીજો પાણી અંદર અચવાતમાં પાણી રાખવાનું। તદંગત્રેણાનંતામસ્તુ ગણપતિ સ્મરણં ચ કરીષ્યે। આ જોડી દેવાના। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમઃ। પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। ત્રિવેણી ગંગાજી નમસ્કાર કરી લેજો। કે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસદ દિવ્ય રૂપમ મુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણાં। પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। ભગવાન સૂર્યનારાયણ નમસ્કાર કરી લ્યો। એ સદા શુભ મધ્યવર્તી નારાયણ જા સરસન નિવિષ્ટ તેયોર્વાન મકર કુંડલવાન કિરીટે આરેગ્ય ચક્રઃ ઉમ્રભસ્વ સાક્ષસૃદેવતાભ્યોર્મઃ સર્વોપચારાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। અતઃ પાદ્યમ હાથમાં જલ લેવાનું। ઓમ એતાવાન સમહિમા દૌજ્યાયાંશ પૂર્વઃ પાદોષકશબા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવે। આપણે પેલા દાજીભાઈના પગ જોઈશી ભાવના કરી પાણી પાદયો પાદ્યમ ઉપતિષ્ઠતો। બીજી વાર પાણી રાખજો। ઓમ ત્રિપાદુર્ધ્વ ઉદય પુરુગઃ પાદોષીહ ભવત પુનઃ તથો વિક્વાંગ્ય ગ્રામ શાસનાનશને અભિ। હવે આપણે તેમના હાથ ધોઈ છે તે ભાવના કરી પાણી દેવાનું। તતો અર્ઘ્યમ ઉપતિષ્ઠતો। ત્રીજી વાર પાણી રાખજો। ઓમ તથો બિરાડ જાયત બિરાજો અધિપુરુકઃ સજાતો અતનપચાત ભૂમિમતો પુરઃ। હવે આપણે તેના મુખમાં આપણે પાણી ચડાવી દો। મુખે આચ પંચમપતિષ્ઠતો। ચોથી વાર પાણી રાખજો। ઓમ તસ્માદ જગ્ના સર્વ ઉત્તરે ચ સામાની જગ્નિરે ચંદા પુષી જગરે તસ્માદ જાયત મૃવસ સંકલ્પ પરિવારાય નમઃ। હવે આપણે તેમને સ્નાન કરી ભાવના કરી પાણી સર્વાંગે સ્નાનમ ઉપતિષ્ઠતુ। અતઃ અભિષેકમ કુર્યાત। હવે તમારે આવી રીતે પાણી છાંટવાનું છે, આવી રીતે, બરાબર? બધા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલજો, બરાબર? હું અભિષેકનો પાઠ ધીરે ધીરે ચાલુ। હરિ ઓમ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સર્વભૌમિકો સર્વદા સ્મૃત સંગલમ પુરુષ એવેદગું સર્વં જદ્ભૂतं ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્યે સાનો દદંડેનાતિરોહતિ। एतावाजादु श्रुत्वा दिवादुष्ट उदय पादुष्य पुनः ततो विक्रम तपेराड जयराज तस्मात् कुशी तस्मात् तवयः तंजग्नं बारे के प्रोक्षण पुरुकंजातम ग्रहः तेन देव अयसादरिकयश्चते जत पुरुकं यददो कसिद्धाव्य किं प्रशासित किं बाहु किं रूपादा उच्यते।
ब्राह्मणो समखमानसित बाहुराजन्यः कृतः ऊरुद्रविश्य प्रत्यागु शूद्रो अजायत चंद्रमा मनसोजात चक्षुः सूर्यो अजायत सूत्राद्वैश्य प्रज्ञानकृष्णो देवो समवर्तः किमदिव्यां भौम वेदिस्त्रा सूत्रात्वा लोकान् अकल्पयन् पुरुषेण संततोषादिता संपरितः स्त्रीः सप्त समितः कृताः देवं जन्मजं शुद्धं शान्ति देवाः ओम देव हौ शांतिरंतरिक्षु शांति पृथ्वी शांति रापः शांतिरोपदेह शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांति परम शांति सर्वतो शांति शांतिरेव शांतिः सामा शांतिरेधि यतो यथा समीहसि ततो न अभयं कुरु सन्नः कुरु प्रतिष्ठतो अर्घ्यमुपतिष्ठतो सर्वाज्ञमुपतिष्ठतो अर्घ्यमुपतिष्ठतो सर्वतिष्ठतो अर्घ्यमुपतिष्ठतो सर्वमुपतिष्ठतो अर्घ्यमुपतिष्ठतो सर्वांगे अर्घ्यमुपतिष्ठतो सर्वांगे मुपतिष्ठतो अर्घ्यमुपतिष्ठतो सर्वतिष्ठतो सर्वांगे स्नानम उपतिष्ठामा पधरावी दो गंधम सुगंधम उपतिष्ठतो वस्त्रोपवस्त्रार्थे अलंकरणार्थे अक्षतांच उपतिष्ठतो माल्यादीनि सुगंधीनि मालद्यानि संप्रभो मयालितानि पुष्पान् सुष्कालो भावे पुष्पञ्च पुष्पमालम् उपतिष्ठतु सौभाग्यद्रव्यम् अबीलञ्च गुलालञ्च चुवा चन्दनमेव च नानाविधप्रकारेण प्रियतां परमेश्वर सौभाग्यद्रव्यं समर्पयामि હવે ધાબા પર આમ જમણા ઢાંકી દેવાની ઉપર મારી સાથે બોલું કે અયોધ્યા મથુરા માયા काशी कांची अवंतिका गुरुद्वारा रतश्चैव सप्तैके मोक्षदायिका पगे लागी लियो दाजीबाने पगे लागीने कहेवानुं के दाजीबा तमे अयोध्यामां रहीजो मथुरामां रहीजो काशीमां रहीजो हरिद्वारना गंगाजलमां रहीजो तेना पवित्र त्रिवेणी गंगामां तमारुं अस्थि विसर्जन करवाથી તમારો સ્વર્ગમાં વાસ થજો અને મારા પરિવારને સુખ શાંતિની પ્રાપ્તિ કરાવજો ધંધા રોજગાર કરવાનો બરકત આપજો પગે લાગી લ્યો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ તે માતા પ્રસન્નોસ્તુ શ્રી સોમનાથ મહાદેવ की जय त्रिवेणी माता की जय તમે બોલો કે હું આ અસ્થિ પધરાવા જાઉં બોલો જલ નિક્ષિપેત અસ્થિ વિસર્જનની વિધિ અંગેનો ફૂલ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે લોકોને જાણકારી મળી રહે અને મંત્રો અને જે કાંઈ પણ મહારાજ દ્વારા બોલવામાં આવે છે એ અંગેની બધી જ જાણકારી પબ્લિકને ઇઝીલી મળી રહે આ માટે થઈને અમે આખો જ વિડીયો બનાવેલ છે સોમનાથ ત્રિવેણી સંગમ ઉપર આવતા તમને ઘાટ ઉપર ઘણી ખરી ચોકસાઈ જોવા મળશે ચોકસાઈનું સારું એવું પાલન કરવામાં આવે છે જેથી જ્યાં ત્યાં તમને ગંદકી જોવા મળતી નથી અને દરિયાને નદી મળવા છતાંય નદીનું પાણી બધું જ એકદમ મીઠું પાણી છે દરિયાનો સામો વેગ વધારે છે પાણીનું પ્રેશર વધારે હોય છે એટલે પાણી એ રોકાયેલું રહે છે અને ઘાટ ફૂલે ફૂલ ભરેલો જ રહે છે તો મિત્રો તમે જોયું એ રીતે અમે ત્રિવેણી સંગમથી અત્યારે આવી ગયા અને હવે અમે જવાના છીએ ભગવાન ભોળાનાથના દર્શન કરવા એટલે કે સોમનાથ મંદિર આપણા ભારતના જ્યોતિર્લિંગ એવા ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ જોવા માટે જઈ આપણે ત્યાં સોમનાથમાં છીએ આજે ત્રિવેણી સંગમ અહીંયાથી આપણે આગળ વધશું નાસ્તો બાસ્તો કરી સીધા સોમનાથ મંદિર જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રિવેણી સંગમ ગેટના એક્ઝેક્ટ બાજુમાં છે શિવમ ફરસાણ એન્ડ હાઉસ અહીંયા તમને ફરસાણમાં ગાંઠિયા ભજીયા ફાફડા જલેબી ખમણ પૌવા બટેકા પૂરી શાક બ્રેડ પકોડા બધી જ વસ્તુ અહીંયા મળી રહેવાની છે તો તમને જો ઈચ્છા હોય નાસ્તો કરવાની તો અહીંયા તમે આવી શકો છો આપણે જ્યારે સવારમાં નાસ્તો કર્યો ચા અને નાસ્તો એ ટાઈમે આપણે શૂટિંગ નહોતું કર્યું અત્યારે બીજો રાઉન્ડ હાલે કારણ કે આપણે રાઉન્ડ ઘડીએ પડે તો અત્યારે અમે કોરા નાસ્તાની અંદર ટમેટાની વેફર અને કેળાની વેફર ખાઈ નાખી બરોબર ને હજુ આમાં મયુર સી તો કાલે શ્રાવણ પૂરો થયો એમનો એટલે આ તો ધબધબાટી